નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સનસનીખેજ ન્યૂઝ સમાચાર પર કરી નજર। આગામી સોમવારના રોજ ઉત્સવ પ્રિય નગરી વડોદરા શહેરમાં જન્માષ્ટમી પર્વની રંગે ચંગે ઉજવણી થવા જઈ રહ્યું છે। આગામી સોમવારના રોજ ઉત્સવ પ્રિય નગરી વડોદરા શહેરમાં જન્માષ્ટમી પર્વની રંગે ચંગે ઉજવણી થશે, ત્યારે શહેરના બજારોમાં પણ ભારે ચહેલપહેલ શરૂ થઈ ગઈ છે। ઉત્સવ પ્રિય નગરી વડોદરા શહેરમાં તમામ તહેવારો હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવતા હોય છે, ત્યારે આગામી સોમવારના રોજ જન્માષ્ટમી પર્વની વડોદરા શહેરમાં ઠેર ઠેર ઉજવણી થશે। આ નિમિત્તે વડોદરા શહેરના બજારોમાં પણ ભગવાનના ભાગા સહિતની ચીજવસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર જમાવી રહ્યા છે। હાલ વેપારીઓનું માનવું છે કે જન્માષ્ટમી પર્વ નજીક હોય પરંતુ ખરીદી નીકળી નથી, પણ શનિવાર રવિવારની રજા હોવાથી આ 2 દિવસમાં ગ્રાહકી થશે તેવી આશ વેપારીઓ માંડી છે। હાલ દર વખતની જેમ આ વખતે પણ બજારમાં જરદોશી, કલકત્તી અને 3 પીસ વાઘા, વિવિધ જાતના હિંડોળા, ચોલામાં પણ ભાતની વેરાયટી જેમાં બ્રાન્સ, પિત્તળ, પિનાકારી પણ ઉપલબ્ધ છે, તેમ વેપારી મોહિતભાઈએ જણાવ્યું। આપણે ઘડિયાળીપુર અંબે માતાના ખાંચામાં આપણી દુકાન આવેલી છે અને આ વખતે આપણા ત્યાં જન્માષ્ટમીમાં નવી વેરાયટી આવી છે, જેમ કે જરદોશીના વાઘા છે, કલકત્તા વાઘા છે, મોતીના વાઘા છે અને તમે જોવા જાવ તો માળામાં આ વખતે ડાયમંડની આવી છે, પછી નાના જરતરમાં આવી છે, નાની મોતીમાં આવી છે અને મુકુટમાં બી તમે જોવા જાવ તો જરદોશીના મુકુટ આવ્યા છે, ડાયમંડના મુકુટ આવ્યા છે અને ઝૂલામાં બી આપણા ત્યાં ઘણી બધી વેરાયટી આ વખતે ઉપલબ્ધ છે, જેમ કે હિંડોળા છે, પિત્તળના ઝૂલા છે, પછી સંખેડાના ઝૂલા છે, પછી મીનાકારીના બાજેટ છે, નાના સિંહાસન છે। ભાવમાં તો જે છે એ જ છે, પણ દર વર્ષેની જેમ નવું ને નવું કંઈ આયા કરે છે અને ઘરાકીમાં આ વખતે એટલો કંઈ રસ છે નથી। હવે જન્માષ્ટમીને 3-4 દિવસ રહ્યા છે, હવે જોઈએ કે કેવી ઘરાકી હમણાં ખુલે છે।